ધારીની જીએન દામાણી હાઈસ્કૂલ તેમજ વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે। દામાણી સ્કૂલ ખાતે ધારીના પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ પુવા, તાલુકા ભાજપ પ્રમુખ મુરગેશભાઈ કોટડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ઘનશ્યામભાઈ હિરપરા, પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય અનુભાઈ લલિયા, અતુલભાઈ કાનાણી સહિતના લોકોએ વિદ્યાર્થીઓને તિલક કરી ચોકલેટ અર્પણ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો છે। શાળાના મનસર બારડ તેમજ એસએસ પરમાર શાળાના સ્ટાફ દ્વારા જણાવેલ કે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને કોઈ ડર કે દહેશત ન રહે તે માટે શાળાના તજજ્ઞ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ સમજણ આપવામાં આવી હતી। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓને એક અગત્યનો પાયો હોય છે। તે પોતાની કારકિર્દીનું ઘડતર આના ઉપરથી જ કરે છે। જેવી વિવિધ બાબતો પર વિશેષ સમજ આપવામાં આવી હતી। તરત જ ધોરણ 10ની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને લઈને ધારી પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ચડાવવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી। મુરગેશ બાબુભાઈ કોટડિયા, પ્રમુખ તાલુકા ભાજપ। આજરોજ બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય બાળકોનો ઉત્સાહ વધારવા માટે, પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તાલુકા ભાજપ દ્વારા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવાના માર્ગદર્શનમાં અમે બાળકોને ચોકલેટ કુંડાની મોઢા મીઠા કરી અને પેન ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી। આજરોજ ફેબ્રુઆરી માર્ચ 2025માં એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। એકદમ શાંતિપૂર્ણ માહોલમાં શ્રી જીએન દામાણી હાઈસ્કૂલમાં આજે પરીક્ષા શરૂ થઈ રહી છે। ધારી ગામના અગ્રગણ્ય લોકો, પદાધિકારીઓ, તમામ લોકો સાથે ગામના અન્ય લોકો પણ, વાલીઓ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ભેટ આપી, ફૂલ ગુલાબ આપી એમનું સ્વાગત કરેલ છે, અભિવાદન કરેલ છે અને એકદમ શાંત અને સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકે એ માટે શુભકામના પાઠવેલ છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।